કાપોદ્રામાં નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર સૂતેલી મહિલા પાસેથી 3 વર્ષની બાળકીનું અપહરણ. મોડી રાત્રે માતાના પડખામાંથી બાળકીને ઉઠાવી ગયો જાણ્યો શખ્સ. ઘટનાથી ફૂટપાથ પર રહેતા 50 જેટલા ઘર વિહોણા લોકોમાં ફફડાટ ફેલાયો. 30 વર્ષીય અપહરણકાર સીસીટીવીમાં કેદ થયો. પોલીસે સીસીટીવી ટ્રેક કરતા આરોપી છેલ્લે સુરત સ્ટેશને દેખાયો. આરોપી ટ્રેનમાં બેસીને મધ્યપ્રદેશ તરફ ભાગ્યો હોવાની આશંકા. 20થી વધુ પોલીસ જવાનોની અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ. પોલીસની ટીમો મધ્યપ્રદેશ રવાના. આરોપીને અપવા તજવીજ હાથ ધરાઈ. ફૂટપાથ પર રહેતા લોકોને આરોપીનો ફોટો બતાવીને પૂછપરછ ચાલુ છે. સુરત પોલીસે બાળકીની બહાર મેળવવા માટે પોસ્ટલ જાહેર કર્યા. વરાછા બ્રિજ નીચે શૌચાલયની ફૂટપાથ પર રહેતો હતો પરિવાર. પોલીસે નાગરિકોને અપીલ કરી બાળકી દેખાય તો તુરંત જ જાણ કરો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.